નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ગઈકાલે એટલે કે શુક્રવારે માર્કેટમાં મોટી ઉથલપાથલ રહી હતી અને માર્કેટ ઘણું બધું વોલેટાઇલ રહ્યું હતું. તેમ છતાં સરવાળે પ્લસમાં બંધ આવ્યું હતું અને માર્કેટ હંમેશા ચોંકાવી દેતું હોય છે. ઓપ્શન ટ્રેડિંગમાં ઘણા બધાને અણધારી અઘટિત ઘટના ઘટી છે શુક્રવારે. સજ્જનો, સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ નિવેશનું છે, વિષય અભ્યાસનો છે. આજની ચર્ચામાં સૌથી પહેલી કંપની છે સુમિટોમો કેમિકલ. આ સુમિટોમો કેમિકલ સ્ટોક પ્રાઇસ ₹526 છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 26,243 કરોડની છે. પીઈ રેશિયો 54 છે. આરઓસી 21% છે. આરઓઈ 15% છે. ફેસ વેલ્યુ ₹10 છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 144 કરોડ હતો તે ત્યાંથી વધીને 191 કરોડ થયો છે. બોરોવિંગ 24 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,214 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.49% છે, જે ધીમે ધીમે સતત વધી રહ્યું છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4% છે. પબ્લિક હોલ્ડિંગ 14.56% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. આગળની કંપની છે અપડેટર સર્વિસીસ. આ અપડેટર સર્વિસ લિમિટેડ એક સ્મોલ કેપ કંપની છે. કરંટ પ્રાઇસ ₹399 છે. માર્કેટ કેપ 2,773 કરોડની છે. પીઈ રેશિયો 27 છે. આરઓસી 26% છે. આરઓઈ 22% છે. ફેસ વેલ્યુ ₹10 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 9 કરોડ હતો તે વધીને 28 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. બોરોવિંગ 158 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 827 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 58.88% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.56% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 15.26% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.31% છે. આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો. આગળની કંપની છે એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ. કરંટ પ્રાઇસ ₹695 છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 19,265 કરોડની છે. પીઈ રેશિયો 55 છે. આરઓસીઈ 36% છે. આરઓઈ 27% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 68 કરોડ હતો તે વધીને 87 કરોડ થયો છે. બોરોવિંગ 63 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,345 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 59% છે. પબ્લિકનું હોલ્ડિંગ 35% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે. આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ. કરંટ પ્રાઇસ ₹480 છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 4,399 કરોડ છે. પીઈ રેશિયો 30 છે. આરઓસીઈ 38% છે. આરઓઈ 29% છે. ફેસ વેલ્યુ ₹10 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 33 કરોડ હતો તે વધીને 42 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 258% છે. બોરોવિંગ 33 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 433 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 51% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.64% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 3.19% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43.16% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સિકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટોક પ્રાઇસ ₹100 છે, 100. આ એક કેમિકલ સેક્ટરની માઇક્રો કેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 219 કરોડની છે. પીઈ રેશિયો 37 છે. આરઓસીઈ 20% છે. આરઓઈ 15% છે. ફેસ વેલ્યુ ₹10 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 1,62,00,000 હતો
તે ત્યાંથી વધીને 2,10,00,000 થયો છે. બોરોવિંગ 4 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 16 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 71.45% છે. એફઆઈઆઈ 0.80% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.76% છે. આ એક માઇક્રોકેપ કંપની હોવા છતાં શાનદાર ફંડામેન્ટલ છે અને પ્રોફિટેબલ છે. આગળની કંપની છે જેજી કેમિકલ્સ. સ્ટોક પ્રાઇસ 422 છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1,656 કરોડ છે. પીઈ રેશિયો 30 છે. આરઓસીઈ 13% છે અને આરઓઈ 10% છે. ફેસ વેલ્યુ ₹10 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 4 કરોડ હતો તે ત્યાંથી વધીને 17 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. બોરોવિંગ 13 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 397 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 71% છે. એફઆઈઆઈનું 6.61% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ 3.77% છે. પબ્લિકનું હોલ્ડિંગ 18.62% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટોક પ્રાઇસ ₹571 છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 3,656 કરોડની છે. પીઈ રેશિયો 26 છે. આ કંપનીનો ઓપીએમ 44% છે, જે ઘણો સારો કહી શકાય. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 44% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 30 કરોડ હતો તે વધીને 42 કરોડ થયો છે. બોરોવિંગ 184 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1,472 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 63% છે. એફઆઈઆઈ 2% છે. પબ્લિક હોલ્ડિંગ 34% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને અપ ટ્રેન્ડમાં છે. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. નમસ્કાર.